જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વાદશ સ્કંદ અધ્યાય 11 મહાપુરુષનું વર્ણન તથા દરેક મહિને જુદા જુદા સૂર્યના વ્યૂહ. સોનકે પૂછ્યું, હે ભગવાનના ભક્ત સૂત, બહુશ્રુતોમાં શ્રેષ્ઠ આપને અમે આ વિષય પૂછીએ છીએ, કેમ કે આપ સમગ્ર તંત્ર શાસ્ત્રના સિદ્ધાંતનું રહસ્ય જાણો છો. તાંત્રિકો ચૈતન્ય ધન લક્ષ્મીપતિ ભગવાનની પૂજામાં પાદાદિ અંગોનું, ગુરુડાદિ ઉપાંગની, સુદર્શન વગેરે આયુધોની તેમજ કૌસ્તુભાદિ આભૂષણોની જે તત્વોથી કલ્પના કરે છે તેનું અમારી આગળ વર્ણન કરો. વળી જે યોગ ક્રિયાથી કુશળતાથી મનુષ્ય અજરામણપણું પામે છે તે ક્રિયાયોગને પણ અમે જાણવા ઈચ્છીએ છીએ. માટે તે પણ તમે મને કહો, તમારું કલ્યાણ થાવ. સૂત બોલ્યા, ગુરુઓને નમસ્કાર કરી વિષ્ણુની વિરાટ આદિ વિભૂતિઓ તમારી પાસે હું કહીશ. જે વિભૂતિઓ બ્રહ્મા વગેરે આચાર્યોએ વેદોમાં તથા તંત્રશાસ્ત્રોમાં કહી છે. પ્રકૃતિ, સૂત્રાત્મા, મહતત્વ, અહંકાર અને 5 તન્માત્રા એ 9 તત્વોથી 11 ઇન્દ્રિયો અને 5 મહાભૂતો એ 16 વિકરાઓમય વિરાટ ઉત્પન્ન થયેલો છે. ચેતનાથી આશ્રિત તે વિરાટમાં 3 ભુવન દેખાય છે. આ વિરાટ શરીર પરમાત્માનું સ્વરૂપ છે. તેમાં પૃથ્વી પ્રભુના ચરણ, સ્વર્ગ મસ્તક, આકાશ નાભી, સૂર્ય નેત્ર, વાયુ નાસિકા, દિશાઓ કાન, પ્રજાપતિ તે ઈશ્વરનું લિંગ, મૃત્યુ ગદા, લોકપાલો બાહુઓ, ચંદ્ર મન, યમદેવ પ્રકૃતિ, લજ્જા ઉપલો હોઠ, લોભ નીચેનો હોઠ, જ્યોત્સના દાંત, પ્રાતિહાસ્ય, વૃક્ષો રૂવાડા અને મેઘો તે વ્યાપક ભગવાનના કેસ છે. વળી જેમ વ્યષ્ટિ પુરુષ પોતાની જેટલા પ્રમાણવાળો અને જેટલા અવયવ વિભાગથી પમાયેલો છે, તેમજ આ મહાપુરુષ વિરાટ પુરુષ પણ તેમાંના કલ્પેલા લોકો સહિત ચરણ વગેરે અવયવોના વિભાગથી પોતાની 7 વેતનો મપાયેલો છે. અજન્મા ભગવાન કૌસ્તુભમણીના બહાને શુદ્ધ જીવ ચૈત્યને અને તે કૌસ્તુભમણીની વ્યાપક કાંતિને વક્ષ સ્થળમાં શ્રીવત્સ રૂપે ધારણ કરે છે. અનેક ગુણમય પોતાની માયાને વનમાળાના નામે ધરે છે. વેદમય પિતાંબર પહેરે છે ને ત્રણ માત્રાવાળા છે. ઓમકારને જનોય રૂપી ધરે છે. તે ભગવાન સાંખ્ય તથા યોગ રૂપી 2 મકરાકાર કુંડળો પહેરે છે અને સર્વ લોકોને અભય આપનાર બ્રહ્મલોકને મુકુટ રૂપે ધારણ કરે છે. મૂળ પ્રકૃતિ એ જ તેમની શેષ સૈયા છે. તેના પર ભગવાન બિરાજ્યા છે. તે આસન રૂપ કમળને ધર્મ તથા જ્ઞાન વગેરેથી યુક્ત સત્વગુણ કહે છે. માનસિક સામર્થ્ય, ઇન્દ્રિય સામર્થ્ય અને દ્રઢ સામર્થ્યથી યુક્ત મુખ્ય તત્વ છે. તે રૂપી ગદાને ભગવાન ધારણ કરે છે અને જળ તત્વને ઉત્તમ શંખ રૂપે તેમજ તેજ તત્વને સુદર્શન ચક્ર રૂપે ધારણ કરે છે. વળી આકાશ તત્વને આકાશ જેવી શ્યામ તલવાર રૂપે અને અંધકાર રૂપી ઢાલ રૂપે શ્રાંઢ ધનુષ્ય તથા કર્મમય ભાથાને ભગવાન ધારણ કરે છે. ઇન્દ્રિયોને ભગવાનના બાણ કહે છે. ક્રિયાશક્તિ યુક્ત મનને એ ભગવાનનો રથ કહે છે. 5 તન્માત્રાને એ રથનું બાહ્ય પ્રગટ રૂપ કહે છે. અને વર અભય આદિ ધારણ કરેલી મુદ્રાથી તે ભગવાન વર આપનાર, અભય આપનાર ઇત્યાદિ સ્વરૂપ ધરે છે. આ બ્રહ્માંડ રૂપ મંડળ જ ભગવાનની પૂજાનું સ્થાન છે. અંતઃકરણની શુદ્ધિ તે મંત્ર દીક્ષા છે અને પોતાના સમસ્ત પાપોનો દોષોનો નાશ કરી દેવો એ જ ભગવાનની પૂજા છે. 6 ઐશ્વર્ય ભગ શબ્દનો અર્થ છે. તેને ભગવાન લીલા કમળ રૂપે હાથમાં ધારણ કરે છે અને ધર્મ તથા યશને ભગવાન ચામર રૂપે ધરે છે. હે બ્રાહ્મણો, સર્વ તરફથી નિર્ભય વૈકુંઠ ધામને ભગવાન છત્ર રૂપે ધારણ કરે છે અને ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદ એ જ ભગવાનનું ગરુડ નામનું વાહન છે, જે અંતર્યામી ભગવાનને વહે છે. ભગવાનથી કદી જુદું ન થનારી આત્મશક્તિનું નામ જ લક્ષ્મી છે અને પંચરાત્ર વગેરે તે તંત્રશાસ્ત્રોમાં પ્રસિદ્ધ વિશ્વસ્કેન ભગવાનના પાર્ષદોનો અધિપતિ તરીકે જાણીતો છે. તેમજ અણિમા વગેરે અષ્ટસિદ્ધિઓ રૂપ ગુણો શ્રી હરિના નંદ વગેરે દ્વારપાલો છે. હે બ્રાહ્મણ સૌનક, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન તથા અનિરુદ્ધ એ 4 સ્વરૂપે ભગવાન પોતે જ છે. જે અધ્યાત્મ શાસ્ત્રમાં
4 પ્રકારે ઉપાસના કરવા યોગ્ય મૂર્તિ વ્યૂહ કહેવાય છે. એ 4 મૂર્તિની ઉપાસના આ રીતે થાય છે. વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ તથા તિર્વી, આમ 4 સ્વરૂપે અનુક્રમે ઇન્દ્રિય રૂપ ઉપાધિવાળા જાગ્રત અવસ્થાથી, મનરૂપ ઉપાધિવાળા સ્વપ્ન અવસ્થાથી, અજ્ઞાન રૂપ ઉપાધિવાળી સુષુપ્તિ અવસ્થાથી અને એ ત્રણેયથી પર તુરીયાવ્યસ્થી તે ભગવાન જણાય છે. એમ અંગ, ઉપાંગ, આયુષો તથા આભૂષણોથી જણાયેલ ભગવાન શ્રીહરિ, વાસુદેવ આદિ 4 મૂર્તિઓ રૂપ થઈને વિશ્વ, તેજસ આદિ 4 સ્વરૂપો ધરે છે. આપ વિશ્વ આદિ 4 સ્વરૂપો ધરવા છતાં તે ભગવાન ઈશ્વર રૂપે જ રહે છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ સૌનક, તે ભગવાન વેદના કારણરૂપ સ્વયં પ્રકાશ અને પોતાના મહિમાથી પરિપૂર્ણ છે અને પોતાની માયાથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવના નામથી આ જગતને સર્જે છે, પાળે છે અને તથા સહારે છે. છતાં આ બધા કર્મોથી તેમનું જ્ઞાન સ્વરૂપ કદી આવૃત નથી. ભગવાન શાસ્ત્રોમાં જાણે જુદા જુદા સ્વરૂપવાળા થયા હોય તેમ વર્ણવાય છે, પણ ખરી રીતે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપે પણ જાદા નથી. કારણ કે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશની ઉપાસના કરનારાઓ પણ અંતઃકરણમાં આત્મ સ્વરૂપે ભગવાનને જ પામે છે. હે અર્જુનના મિત્ર, હે યાદવોમાં શ્રેષ્ઠ, હે પૃથ્વીનો દ્રોહ કરનાર રાજાઓના વંશને બાળનાર, હે અક્ષીણ પરાક્રમવાળા, હે ગોપીઓના સમૂહ તથા ભક્તોએ ગાયેલી પવિત્ર કીર્તિવાળા, હે શ્રવણ કરતાં જ મંગળ કરનાર, હે ગોવિંદ, હે શ્રી કૃષ્ણ, ભક્તોનું રક્ષણ કરો. હે સોનક, જે મનુષ્ય પ્રભાતમાં ઉઠી પવિત્ર થઈ ભગવાનમાં ચિત્ત સ્થાપી આ મહાપુરુષના લક્ષણોનો પાઠ કરે છે, તે હૃદય ગુહામાં રહેલા બ્રહ્મણને જાણે છે. સોનકે પૂછ્યું, ભગવાન સુખદેવજીએ શ્રવણ કરતા પરીક્ષિત રાજાને પંચમ સ્કંદમાં કહ્યું છે કે ઋષિઓ, ગંધર્વો, અપ્સરાઓ, નાગો, યજ્ઞો, રાક્ષસો તથા દેવો, આમ 7-7નો એક સૂર્યગણ પ્રત્યેક મહિને બદલાય છે. માટે પોતાના અધીશ્વરો સહિત તે 7 ગણોના નામ તથા કર્મ તમે અમને કહો, કારણ કે સૂર્ય સ્વરૂપ શ્રી હરિના તે વ્યૂહ પર અમને શ્રદ્ધા છે. સૂત બોલ્યા, સર્વ પ્રાણીઓના આત્મા શ્રી વિષ્ણુ ભગવાનની અનાદિ માયાએ રચેલા આ લોકયાત્રાના પ્રવર્તક સૂર્ય લોકોમાં ફર્યા કરે છે. સૃષ્ટિના કર્તા શ્રી હરિ પોતે જ સર્વના અંતર્યામી રૂપે સૂર્ય બનેલા છે અને તે એક જ છે. તો પણ સર્વ વૈદિક ક્રિયાઓનું મૂળ હોય તે ઉપાધિથી જ ઋષિઓને તેમને અનેક સ્વરૂપે કહ્યા છે. હે બ્રાહ્મણ સોનક, કાળનું સ્વરૂપ ધરતા શ્રીહરિના 12 સૂર્યરૂપી જ ભેદ છે. તે ક્રિયાથી ઉપાધિથી જ રચાયેલા છે. એમ દર્શાવવા પ્રથમ સર્વ કર્મોમાં પ્રવૃત્તિ માટે માયાએ કરેલા 9 ભેદ કહું છું. પ્રાતઃકાળ વગેરે કાળ દેશ અનુષ્ઠાન રૂપે ક્રિયા, બ્રહ્માદિ કર્તા, શ્રુવ વગેરે સાધન, યજ્ઞાદિ કાર્ય, મંત્ર વગેરે આગમ, ડાંગર વગેરે દ્રવ્ય, સ્વર્ગ આદિ ફળ, આમ એક જ શ્રી હરિની માયાથી 9 પ્રકારે કહ્યા છે. તેમાં કાળ સ્વરૂપ ધરતા ભગવાન લોકયાત્રાના નિર્વાણ માટે જુદા જુદા 12 ગણો સાથે ચૈત્ર વગેરે 12 મહિનાઓમાં ફરે છે. હે સોનક મુનિ, તાતા નામના સૂર્ય, પુલસ્ત નામના ઋષિ, તંબુરુ નામે ગંધર્વ, કૃતસ્થલી નામે અપ્સરા, વાસુકી નામનો નાગ, રથકૃત નામે યજ્ઞ, હેતિ નામે રાક્ષસ આ 7 ચૈત્ર મહિનામાં ફરે છે. અર્યમાં સૂર્ય, પુલહ ઋષિ, નારદ ગંધર્વ, પુંજિકસ્થલી અપ્સરા, કચ્છનીર નાગ, અજોજસ યજ્ઞ અને પ્રહેતિ રાક્ષસ આ 7 વૈશાખ મહિનામાં ફરે છે. મિત્ર નામના સૂર્ય, અત્રિ ઋષિ, હાહા ગંધર્વ, મેનકા અપ્સરા, તક્ષક નાગ, સ્થસવન યજ્ઞ અને પૌરુષે રાક્ષસ આ જ્યેષ્ઠમાં માસમાં ફરે છે. વરુણ નામના સૂર્ય, વશિષ્ઠ ઋષિ, હુહુ ગંધર્વ, રંભા અપ્સરા, શુકનાગ, સહજન્ય યજ્ઞ અને ચિત્રસ્વત રાક્ષસ આ અષાઢ માસમાં ફરે છે. ઇન્દ્ર, સૂર્ય, અંગિરા ઋષિ, વિશ્વાવસુ ગંધર્વ, પ્રમોલોચા અપ્સરા, એલાપત્ર નાગ, શ્રેતા યજ્ઞ અને વરી રાક્ષસ આ શ્રાવણ માસમાં ફરે છે. વિવસ્થાન સૂર્ય, ભૃગુ ઋષિ, ઉગ્રસેન ગંધર્વ, અનુમલોચા અપ્સરા, શંખપાલ નાગ,
અસાધારણ યજ્ઞ તથા વ્યાધ રાક્ષસ આ ભ્રાતપદ માસમાં ફરે છે. પૂષા સૂર્ય, ગૌતમ ઋષિ, સુષેદ ગંધર્વ, ધૃતાચી અપ્સરા અને ધનંજય નાગ, સુરુચિ યજ્ઞ તેમજ વાત રાક્ષસ આ માઘ માસમાં ફરે છે. પ્રજન્ય સૂર્ય, ભરદ્વાજ ઋષિ, વિશ્વ ગંધર્વ, સેનજીત અપ્સરા, ઐરાવત નાગ, ક્રતુ યજ્ઞ તથા વ્રચા રાક્ષસ એ ફાલ્ગુન માસમાં ફરે છે. અંશુ સૂર્ય, કશ્યપ ઋષિ, ઋતસેન ગંધર્વ, ઉર્વશી અપ્સરા, મહાશંખ નાગ, ત્રાક્ષ યજ્ઞની અને વિદુક્ષત્રની રાક્ષસ એ માર્ગ શીર્ષ માસમાં ફરે છે. ભગ સૂર્ય, આયુ ઋષિ, અરિશ્નેષ્ઠ રૂપી ગંધર્વ, પૂર્વાચિત અપ્સરા, કકોટક નાગ, ઉષ્ણ યજ્ઞ અને સ્ફુર રાક્ષસ એ પોષ માસમાં ફરે છે. ત્વષ્ટા સૂર્ય, જમગ્નિ ઋષિ, ધૃતરાષ્ટ્ર ગંધર્વ, તિલોત્તમા અપ્સરા, કમલ નાગ, સતજીત યજ્ઞ અને બ્રહ્માપેત રાક્ષસ આશ્વિની માસમાં ફરે છે. વિષ્ણુ નામના સૂર્ય, વિશ્વામિત્ર ઋષિ, સૂર્યવર્ચા ગંધર્વ, રંભા અપ્સરા, અશ્વતર નાગ, સત્વજીત યજ્ઞ અને મખામેત રાક્ષસ આ કાર્તિક માસમાં ફરે છે. ભગવાન વિષ્ણુ સ્વરૂપ સૂર્યની આ વિભૂતિઓ દરરોજ બંને સંધ્યા સમયે સ્મરણ કરતા મનુષ્યના પાપોનો નાશ કરે છે. આ સૂર્યદેવ ગંધર્વ વગેરે અન્ય 6ની સાથે 12 મહિનાઓમાં ચોતરફ ફરતા મનુષ્યના આ લોકમાં તથા પરલોકમાં સદબુદ્ધિ આપે છે. ઋષિઓ સૂર્યનું વર્ણન કરતા સોમદેવ ઋગ્વેદ યજુર્વેદના મંત્રોથી સૂર્યની સ્તુતિ કરે છે. ગંધર્વો તેના ગુણગાન ગાય છે. અપ્સરાઓ તેમની આગળ નાચે છે. નાગો તેમના રથને બાંધે છે. યજ્ઞો તેમના રથને જોડી તૈયાર કરે છે. બળવાન રાક્ષસો તેમના રથને પાછળથી ધક્કો મારી ચલાવે છે. વાલખિલ્ય નામે 60,000 બ્રહ્મર્ષિઓ સૂર્ય સામે મુખ રાખી સ્ત્રોતોથી તેમની સ્તુતિ કરે છે અને આગળ ચાલે છે. એમ આદિ અંત રહિત અજન્મા અને સર્વના નિયંતા ભગવાન શ્રીહરિ પ્રત્યેક કલ્પમાં પોતાના સ્વરૂપના વિભાગ કરી લોકોનું રક્ષણ કરે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વાદશ સ્કંદ અધ્યાય 11 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.